બોલવામાં બહુ જ આપણે બધા જાણે અજાણે તોછડા હોઈએ છીએ. છે ને, અમારા બાળકો, હું જે બાળકો સાથે કામ કરું છું ને એને મનોદિવ્યાંગ, જેને સાદી ભાષામાં મંદબુદ્ધિના બાળકો કહેવાય. હમણાં એક ભાઈએ ઉદાહરણ આપ્યું ને કે તોતડા લોકોનું. જો તોતડી ભાષા છે ને ઉપરવાળાની દેન છે, એની મશ્કરી ન કરાય. કોકની પીડા આપણને સમજાતી નથી કે કોક તોતડું બોલે ને 10 જણાને હસવું આવે તો એની અંદરથી કેવા નિસાસા નીકળતા હોય. તમે જાહેરમાં પડી જાઓ તો તમને કેવા તમે ભૂંડા લાગો બધા વચ્ચે. તોતડી જીભ છે ને એ ઉપરવાળાની કોઈ ભૂલના કારણે થઈ છે, એની મશ્કરી ન કરાય. પણ તોછડી જીભ છે ને તો મારીને તમારી દેન છે, એની તો ચોક્કસ સુધારણા કરવી જ જોઈએ મારે ને તમારે. બગડે છે કેના કારણે અત્યારે મારા ને તમારા બધાના સંબંધો? જીભના કારણે. ખાસ કરીને જ્યારે અહીંયા બહેનો બેઠી છે, એ તમામ બહેનોને વિનંતી છે કે જેટલું બોલાતું હોય એટલી તમારી સંસ્કારિતા અને મીઠાશથી વાત કરતા થાઓ. આ જગતમાં જે દિવસે સ્ત્રી પોતાની મીઠાશ ગુમાવી દેશે, જો ભાઈઓના જગતમાં તો બહુ તકલીફ છે, એ લોકોના જીવનમાં કોઈ આનંદ નથી. અત્યારે આખું આ પરિકલ્પના થઈ હશે ને, જ્યારે દલપતભાઈ કીધું હશે કે ભાઈ આપણે 100 વર્ષ આવી રીતે મંદિરની સ્થાપના થઈ છે, આપણે ઉજવણી કરવાની છે, તો બધા ભાઈઓએ નક્કી કર્યું હશે કે મંડપની વ્યવસ્થા ક્યાં કરવાની છે, સાઉન્ડનો કોને કહેશો, જમણવારનો કોની જવાબદારી, પૈસા કેવી રીતે લાવશો ને આ બધાની એ લોકો 1-2 મહિના સુધી આ જ ચિંતા કર્યા કરી હશે. અને જેથી બહેનોને ખબર પડી હશે ને કે આવી રીતે આપણે 3 દિવસનો ઉત્સવ છે, બધી બહેનો ભેગી થઈને શું નક્કી કર્યું હશે ખબર? પહેરશું હું. આ લોકો એવું વિચાર્યું કરશું કેવી રીતે, ને આપણે બધા એ વિચાર્યું પહેરશું હું. અરે 3 દી સુધી કાર્યક્રમ, હવાર હાંજ જવાનું, એની હાડી હાલશે નહીં પાછી, એના એ ઘરેણા નહીં હાલે, એટલે આનું આમ કર્યું, આને આમ કર્યું, આનું આમ કર્યું. હવે આમાંની બધી બહેનોએ નક્કી કર્યું હોય કે ભાઈ શનિવારે રાતનો કાર્યક્રમ છે ને સૌથી સારામાં સારો કાર્યક્રમ છે, એટલે આપણે સૌથી સારામાં સાડી પહેરવી છે, કારણ કે રોલા પડવા છે અને માથેથી પડે ટાઈટ, એટલે સાડી દેખાડવાની હોય ને ઠંડી લાગતી હોય એટલે સ્વેટર ઘડીક કાઢવાનું, ઘડીક પહેરવાનું, શાલ આમ કરવાની, શાલ આમ નહીં કરવાની. હા, હવે એની અંદર તમારી જેઠાણી છે એ તમારા કરતા વધુ સારી લાગે છે, એટલે આજનો કાર્યક્રમ ગમે એટલો સારો હોય ને આપણને મજા જ ન આવે, મારા કરતા સારી લાગે છે કઈ રીતે. બાકી સાડી લેવા તમે બે હારોહાર જ ગયા હતા, બરાબર. હવે દીકરાની વહુ હોય, એ બંને સાડી લેવા જાય તો અત્યારની દીકરાની વહુને લાઇટ કલર ગમતા હોય, સાસુ થોડાક ટ્રેડિશનલ જૂના જમાના એટલે એમ કે મને લાલ લીલા પીળા જ કલર ગમે. હવે દીકરાની વહુ છે લાઇટ કલરમાં હોય, સાસુ છે સરસ મજાના લાલ લીલા કલરમાં હોય, એટલે ત્રીજી વ્યક્તિ એમ કે જો તો ખરી દીકરાને વહુ કેવા પહેર્યા, સાસુ જો હજી છૂટતું નથી, લાલ કલર આમ ફટાકડ થઈને ફરે છે. બે સાસુઓને એટલું સરસ બનતું હોય, પણ 3 જણાના આવા તીખારાના કારણે ઘરે જતી વખતે 2 સાસુઓ બાંધતી જાય, પછી આપણે મજા કરીએ કે હવે શાંતિ જેવું લાગે છે જીવનમાં, 2 જણા બાંધે તો છે. એમણે સરસ વાત કરી કે મહાદેવની સ્થાપના કરો છો તો મહાદેવને ન ગમે એવું કશું ન કરો, પણ મહાદેવને ગમે એવું થોડુંક કરવાનું રાખો ને. એને શું ગમે છે તમે જુઓ. આપણે ત્યાં તકલીફ મોટી ધર્મની એ થઈ કે જે ધર્મની સ્થાપના કરીએ, વાત કરીએ ત્યારે મંત્રોના ઉચ્ચારણ કરીએ પણ ભાવનું ઉચ્ચારણ ન કરીએ. અત્યારે હું તમને એમ કહું, શંકર ભગવાન વિશે પૂજ્ય મોરારી બાપુએ હમણાં જ એક કથામાં બહુ સરસ વાત કરી કે તમે ક્યારે શંકર ભગવાનને નિરાતે જોયા છે? એની જટામાંથી ગંગાજી વહે પાણી, સહેજ તમે નીચે આવો તો કપાળમાં અગ્નિ. હવે જળ અને અગ્નિને બાપે માર્યા વેર છે તોય ભેગા રહે છે, રાખી શકે છે. એમની જટામાં ચંદ્ર એટલે અમૃત અને ગળામાં સાપ એટલે અમૃત અને ઝેર, એ બે વિરોધાભાસ તોય સાથે છે. હવે સાપ શું ખાય તો કે ઉંદર ખાય, તો દીકરાનું વાહન કયું? ઉંદર. બીજો દીકરો કાર્તિકેય, એ મોર. મોર શું ખાય તો કે સાપ ખાય. અને સૌથી વિરોધાભાસ દરેક પતિ પત્નીની જે મોટી તકલીફ હોય, ભગવાનનું વાહન નંદી અને માતાજીનું વાહન વાઘ, એને બાપે માર્યા વેર, એ કે બીજાને ભાડા ન મૂકે. આપણા તમામ દેવોની પ્રતિમા આપણને એ જ સમજાવે છે કે સ્વભાવના ગમે એટલા વિરોધાભાસ હોય, તમે ધારો તો એક કુટુંબમાં એક થઈને રહી શકો. હવે જો ભગવાન રહેતા હોય પણ આપણે શું કરવાનું? ભગવાનની પૂજા કરવાની વાત કરીએ, ભગવાન કે નહીં કરવાનું, આપણે કે ભગવાને કરવાનું.
આપણે તો અત્યારે ભગવાન પાસે છે ને કામે કારકુન ના કરાવીએ. ભગવાન આપણું કીધું ન કરે તો આપણે ભગવાન બદલાવી નાખીએ. આ ઘણી શંકર ભગવાનના સોમવાર કરીને મારું કીધું કર્યું નહીં તો મંગળવાર કરી નાખીએ. મંગળવાર આ ભગવાન ન માને તો બુધવાર કરી નાખીએ. તમે જો અહીંયા જે વૃદ્ધો છે ને, એમના ઘરે જ્યારે મંદિરો હતા ને ત્યારે એક એમનો ઈષ્ટદેવ હતો, એક ગણેશ હોય, એક કુળદેવી હોય, આ 3 ભગવાન હતા. હવે આપણા બધાના ભગવાન મંદિરોની અંદર ફોટા વધતા ગયા. એટલે એ જે નવી પેઢી છે ને એ નક્કી કરે કે આમાં તકલીફ પડે ત્યારે કોને બોલાવાના, એટલે એ ગૂગલ કરે. અને હવે તો જે ગૂગલ કરે છે તો હું બતાવે છે તો ભગવાન જાણે. હા, અને અત્યારની તો નવી પેઢી છે એ તો પિક્ચરો જોઈને, સિરિયલો જોઈને ભગવાન સમજતી થઈ ગઈ છે. મારી ભત્રીજીને અમે જ્યારે લોકડાઉનની અંદર દેખાડ્યું રામાયણ, દલપતભાઈ કે ભાઈ એનો મને એમ થયું કે રામાયણ દેખાડો, બહુ જ નાની હતી, 6 વર્ષની. એટલે પછી રામાયણ દેખાડતા પહેલા મેં એને સમજાવ્યું કે આને પતિ કહેવાય, આને પત્ની કહેવાય, આને સંતાન કહેવાય, આને આ ને આ ને એવા બધા અમે વાક્યો સમજાવ્યા. હવે થોડીક વારમાં એવું થાય કે થોડી વારે રાવણ આવે અને એમ બોલે મેં લંકાપતિ રાવણ હું, મેં લંકાપતિ રાવણ હું. તો મારી ભત્રીજી કે આની પત્ની તો મંદોદરી હતી, આ કા લંકાપતિ કર્યા કરે? એને તો એમ કેવું જોઈએ કે મંદોદરીપતિ રાવણ હું, મંદોદરીપતિ રાવણ હું. અહીંયા તમારી નાની પેઢી જો તમારી પાસે હોય તો એને ધર્મનું સાચું જ્ઞાન આપો, નહીં તો આવતા દિવસોમાં ગમે એટલી સ્થાપના પછી પણ તમે શ્રદ્ધા નહીં ટકાવી શકો જો તમે તમારી પાસે એના પ્રશ્નોના જવાબ નહીં હોય તો. જો આપણે લોકો તો છે ને, આપણે પપ્પાને કંઈક પૂછતા ને કે આ શું કહેવાય, પપ્પા થટાક દઈને લાફો મારે, એટલે આપણે સમજી જતા કે આ કે ને એવું કઈ કરાય, પૂછાય નહીં. અત્યારની પેઢી તમાચાથી નહીં હાલે. આ પેઢી ટકટકની નહીં, આ ટિકટોકની જનરેશન છે, સમજી લેજો. એનું કીધું કરશે, મારું ને તમારું નહીં કરે. એટલે એના તમામ પ્રશ્નોના જવાબ આપો ચોક્કસ. ભાઈએ કીધું એમ મજા ચોક્કસ કરો, પણ આવા મંદિરોની કથા કયો. તમારા આખા ગામમાં 100 વર્ષ પહેલા આ મંદિરની સ્થાપના કરતી હોય એકાદ વ્યક્તિ તો હશે કે જેને ખબર હશે કેમ ચપાણું, તો તમારા પેઢીઓને કયો, તો આવતા દિવસોમાં તમારું આ સોંઢા ગામ રહેશે, તો વાત રહેશે. પણ આપણી બધાની તકલીફ એ છે કે અત્યારની આ બધી પેઢીને તમે એમ કહો ને કે ધીરુભાઈ અંબાણી ક્યાં ના, તો એમ કે હા ચોરવાડના એણે આમ કર્યું હતું. રતન ટાટાની બાયોગ્રાફી તમારી પેઢીને ખબર છે. વધુ ઇંગ્લિશ મીડિયમમાં ભણતા હશે તો એને કોમ્પ્યુટર કોણે બનાવ્યું હતું એ બધી ખબર છે. એલન મસ્ક શું છે એ બધા અલગ અલગ લોકોની ખબર છે. પણ એ પેઢીને પૂછો ને કે બેટા દાદાનું નામ શું હતું, તો એને નથી ખબર. તો એ ભૂલ કોની કહેવાય? આપણી, અને ખાસ કરીને સ્ત્રીઓની. અને સ્ત્રીઓની મોટી તકલીફ છે, એ પપ્પાને તો છે ને ખીજાવા હાટું જ ઘરમાં બોલાવે છે. આમાં થાય કેવું, છોકરો આખો દિવસ તોફાન કરે ને એટલે મમ્મી એક જ વાક્ય, આવા દે તાર પપ્પાને, આવા દે તાર પપ્પાને. હવે પપ્પા છે એ આખા દિવસના થાકી ગયા હોય, ક્યાંક ગામેથી આવ્યા હોય, ખેતરેથી આવ્યા હોય, કેટલા જણ નામથી આમ કરાવ્યા હોય, દૂધની બીણીમાં હરખો વારો ન આવ્યા હોય, ફેટ ધાર્યા હોય, એટલા લીકડ્યા ન હોય, કેટલું કાપી લીધું હોય. એને કીધું તમે ઓલું ગાયને ખવડાવ્યું, ઓલા ભેંસને દૂધમાં આમ આવતું હતું ને, એટલે આ મગજ ફરેલો તો હોય જ તે. 3 જગ્યાએ ગાડી ભટકાણી હોય, 2 જણ આગળથી પૈસા દેવાના હોય, એને દીધા ન હોય. આપણે અહીંથી લઈને અહીંથી કરવાના, આલિયામાંથી માલ્યામાંથી. જો આપણા પહેલાના પૂર્વજો કેટલા બુદ્ધિશાળી હતા. એને 200 વર્ષ પહેલા કીધું આલિયા માલ્યા ઉપર વિચાર કરો ને, ઓલો લોન લઈને વયો ગયો ને માલ્યા, ત્યારે આપણને સાચું લાગ્યું, વાત તો સાચી જ હતી. એટલે પપ્પા આટલી બધી મુશ્કેલીમાં હોય, આટલી બધીમાં હજી તો ભાઈ ચપ્પલ કાઢે ને તા મમ્મી કહે તમે બધું મૂકી દે, પેલા ને સમજાવવા, હવારનો મંડી પડ્યો તોફાન કરે. એટલે ભાઈ હાંભળા વગર સટાક દઈને એક છોકરાને લગાવી દે. અને ત્યારે છોકરો એમ કે આ મારવા હાટો હુકામ ઘરે આવતા છે, બહાર રહેતા હોય તો, હે કે નહીં? હવે છોકરો એ વખતે રોતો છે ને મમ્મી પાસે જાય, ત્યારે મમ્મી પપ્પા માટે ચા બનાવતી હોય, મને પપ્પાએ માર્યું. એટલે તરત આપણી અંદરની ઓલી યશોદા જાગૃત થઈ જાય, છેડાથી આપણે બાળકને આંસુ લૂછી દઈને મેં તને કીધું તું ને તારા પપ્પા મારશે, તું શાંતિ રહેતો હોય તો. એટલે છોકરો એમ થાય જે છે ને માં છે, આ બાપ અમથો વચ્ચે આવે છે જિંદગીમાં. એટલે અત્યારના જગતમાં પપ્પાનો શું રોલ છે, તો કે પપ્પાએ પૈસા આપવાના, બીજા સવાલ નહીં કરવાના. પપ્પાએ ખેતર વેચીને મને કાર લઈ દેવાની, પપ્પાએ બીજી કઈ માથાકૂટ નહીં કરવાની. અને કેવું તકલીફ છે ખબર છે કે આ પેઢીમાં મોટી તકલીફ એ છે કે એમને પૂછાય નહીં, કંઈ કહેવાય નહીં, સવાલ ન કરાય, કારણ કે એ લોકો બાયણું બંધ કરી દે. અને બાયણું બંધ કરી દે એટલે આપણે વોટ્સઅપમાં આપણે સાંભળ્યું બાળક તમારું બારણું બંધ કરી દે છે, એટલે ન કરે નારાયણને ક્યાંક પંખે લટકી જશે તો ચિંતામાં આવી જઈએ છીએ આપણે.
અહીંયા બેઠેલી નવી પેઢીને મારે બહુ જ નમ્ર હાથે વિનંતી છે કે તમારા બાપ દાદાએ તમારા જે ખેતરો સાચવી રાખ્યા છે ને, એ ક્યાંક એમણે 7 પેઢીના કેટલાય મુંજારા એમને બાઇક લેવાની ઈચ્છા થઈ હતી જે દિવસે રાજદૂતનો બજાજનો જમાનો હતો ત્યારે. પણ તે દી એને સાયકલના પૈડા ફેરવી રાખ્યા એટલે 7-12 ચોપડે તમારા નામ રહ્યા છે. એને સાયકલો ફેરવી ને એટલા માટે, બાકી ન રે. એ વિચાર કરવો જોઈએ. અને અત્યારે કેવું છે કે મિત્રો બહુ ગમે, પરિવાર ન ગમે, બેનપણી ગમે, બેન ન ગમે, ફેસબુક ઉપરનો ફ્રેન્ડ ગમે, માસીનો દીકરો ન ગમે. બધાની તકલીફ મોટી. તમે અત્યારે સરસ ભગવાનની સ્થાપના કરી. આપણને ખબર છે કે રામના સૌથી પ્રિય હનુમાનજીએ રામ માટે એટલું બધું ભગવાન રામ માટે કર્યું, એટલી બધી મદદ કરી કે ભગવાન આમ ભાવાવેશમાં આવી ગયા. આમ અત્યંત ભાવીભોર થઈને હનુમાનજીને એમ કીધું કે હનુમાન હું તારી માટે શું કરું, હનુમાનજી હું તારી માટે શું કરું. હું તને કઈ ઉપમા આપું. ભગવાનને પણ જ્યારે હનુમાન માટે ભાવ જાગ્યો ત્યારે ઉપમા ન મળી ત્યારે એમણે એટલું કીધું કે તુમ મમ પ્રિય ભરત સમ ભાઈ. કેવો ભાઈ? ભરત જેવો, ભરતથી આગળ નહીં. હનુમાન ચાલીસા કરો ત્યારે આ ભાવ જુઓ કે મિત્ર ગમે એટલો સારો હોય, ભાઈ જેવો હોય પણ ભાઈ હોય નહીં. એના જેવો તું મને લાગીશ, મેં એનાથી આગળ નહીં. પણ અત્યારે સૌથી વધુ તકલીફ 2 ભાઈઓમાં છે. અત્યારે આપણે સરસ રામાયણની વાત કરીએ. તમે વિચાર કરો કે ભગવાન રામને દશરથજીએ કીધું કાલ તારથી વનવાસ વયું જવાનું. અહીંયા બેઠેલા કોઈ આના પપ્પા એમ કીધું હોય તને 3 વીઘા જમીન મળશે, મોટા ભાઈને 5 વીઘા. તો આપણે કેસ દાખલ કરીએ પપ્પાના નામનો કે અમારા પપ્પા હાવ કેવા છે જોતો ખરો. જ્યારે ભગવાનનું નામ લ્યો ત્યારે યાદ રાખો કે એના જેવું જીવી શકો ને એટલા માટે તમારે એના જેવું નામ લેવાનું. આપણે ઈચ્છીએ છીએ એવું કે મોદી સાહેબે રામ મંદિર બંધાવી દીધું, રામ રાજ્ય ઈદ લાવી દે. રામ રાજ્ય તો બારે તમારે સાબિત કરવું પડે તો થાય. અને આમાં એવું છે કે તમે સલાહકાર જેવા રાખો ને એવા તમારા વિચારો થાય. તમને ખબર છે કે ભાઈ અત્યાર સુધી સરસ કૈકેયીજીને કાંઈ વાંધો જ નહોતો રામ રાજા થાય, એમાં જરાય વાંધો નહોતો. પણ મંથરા નામની દાસીએ એવું કૈકેયીજીને કીધું કે ભાઈ રામ રાજા થશે તો સુમિત્રા તને દાસીની જેમ રાખશે. કારણ કે મંથરા દાસી હતી ને એટલે વિચારે દાસી ના આવે. બાકી એમે સારી માણસ હોત તો એમ કહી શકી હોત ને કે રામ રાજા થશે, સુમિત્રા તને મોટી બેનની જેમ રાખશે, નાની બેનની જેમ રાખશે, એમે કહી શકી હોત. તો અહીંયા બેઠેલી તમામ બહેનોને વિનંતી છે કે બેનપણીને મિત્રો એવા રાખો કે જે તમને સલાહ એવી આપે કે તમારા ઘર અને કુટુંબ ટકી રહે, તમારી વ્યવસ્થાઓ ટકી રહે. આ તો સાસુઓને બહુ નિરાતે બનતું હોય અને તરત એક બીજી બેન એમ કે તું કેવી દેખાવડીને ડાય છો, કા તારે આ ક્યાં વાહિદા કરવાના આવ્યા, તને તો બહુ સારું મળે. અને અહીંયા બેઠેલી ના ચાલુ જ, હવે ચાલુ થયું. અહીંયા બેઠેલી તમામ દીકરીઓને વિનંતી ચોક્કસ છે કે તમે માનો છો ને એવું કોઈ શહેરમાં સુખ નથી. આપણી બધાની તકલીફ એ છે કે 500 વીઘા જમીન ગામડામાં હોય ને તો નથી કરવું, પણ શહેરમાં ભલે પટ્ટાવાળા નોકરી કરતો હોય પણ દીકરો પટ્ટાવાળા શહેરનો હોવો જોઈએ. અમદાવાદ જવું સોંઢા નહીં, એ નહીં ફાવે. આય ભલે 500 વીઘા જમીનમાં એ ખેતર રહીને આટા મારતો, પણ અહીંયા નહીં. શું કામ? અહીંયા બેઠેલા વડીલોને વિનંતી છે કે તમે ઈચ્છતા હો કે તમારે ત્યાં દીકરીઓ હોંશે આવે તો સૌથી પહેલી પૂર્વ શરત એ છે કે તમારા ગામડાને થોડી શહેરની ઓપ આપો. થોડાક એવા ઘરો બનાવો, સરસ મજાનું તમે મંદિર બંધાવ્યું, મંદિરમાં સરસ આજુબાજુ બગીચા બંધાવો, જેથી કરીને આ ગામમાં કોઈક દીકરી આવે તો એને એવું ન થાય કે રવિવારે સાંજે છોકરાઓને લઈને ક્યાં હિંચકા ખાવા જવા. અહીંયા સરસ મજાની એવી શાળાઓ બંધાવો જેથી કરીને ગામની દીકરીઓને તમારે ભણવા માટે મોકલવી હોય તો બહાર મોકલવાના ડરે તમે મોકલો નહીં. અહીંયા બેઠેલી તમામ દીકરીઓની મમ્મી વારાઘડી દીકરીઓને હું કહેતી હશે કે બેટા ભણી લે, બેટા ભણી લે. ત્યારે છોકરીઓને એમ થતું હશે કે આ મમ્મી એક ભણવાની બહુ ટકટક કરે છે, મોબાઈલમાં કેવી મજા આવે છે. તમારી બેટા મમ્મી તમને ભણવાનું એટલા માટે કીધા કરે છે બેટા કે અહીંયા બેઠેલી તમામ સ્ત્રીઓએ 60 વર્ષની હોય, 46 વર્ષની હોય કે 80 વર્ષની એ સ્ત્રીએ ક્યારેક ને ક્યારેક આ જગતના એકાદ પુરુષ પાસેથી એક એવું વાક્ય સાંભળ્યું છે કે તું ભણી છો તને ખબર પડે.
તે દિવસે તમારા મમ્મીએ માત્ર અંબોળાની ગાંઠ નહોતી વાળી, તમારી મમ્મીએ પોતાની ગાંઠ એવી વાળી હતી કે હું મારી દીકરીને એવી ભણાવીશ કે જગતનો એક પણ પુરુષ એને એવું ન કે તું ભણી છો તને ખબર પડે. એટલે એ તમને ભણવા મોકલે છે. અને જો આ જગતની કોઈ પણ દીકરી ભણી ગણીને કશુંક મોટી થતી હોય ને તો એનો શ્રેય તમારે આપવો હોય તો પહેલા વહેલા એના બાપને આપો. કારણ એણે હિંમત કરી. જગત આખું ના પાડતું તો દીકરીઓ ન ભણાવાય, એ હિંમત કરીને પુરુષે એમ કીધું ના ભલે ગામની ન પડે મારી દીકરી ભણશે. અને જે ભણેલ દીકરીઓ અહીંયા છે એમને વિનંતી છે કે તમારી આજુબાજુની દીકરીઓને થોડીક ભણતી કરો. આ મોબાઈલ તમને બધાને જે લાગે છે ને એ મોબાઈલ અત્યારે હેક નથી થયા, મારા ને તમારા મગજ હેક થયા છે. જો પહેલાના જમાનામાં કેવું હતું કે સવારે ઉઠો ને તો તમે કદાચ પિક્ચરોમાં ભણાવવું જોઈશે કે હિરોઈન આવે અને ભગવાન નામમાં આરતી આપે. બધા આપણે જોયું હશે સવારે, ખબર છે? કદાચ પહેલા તમારા દાદીમાં હશે, એ સવારે ઉઠીને આખા ઘરમાં આરતી આમ આપતા હતા, આમ આમ હાથે. હવે શું કરીએ છીએ? રીલ ઊંચી કરીએ છીએ, આમ જ કરીએ છીએ. હાથ હજી એમને રાખ્યો છે, પણ આરતી ઉપરથી ભગવાન. આવતા દિવસોમાં તમે યાદ રાખજો આપણે બધાને અંગૂઠા જ મોટા આવવાના, આંગળાની જરૂર જ નહીં. કારણ કે અંગૂઠાની જ જરૂર પડે. એક જાય બીજી આવે, બીજી જાય ત્રીજી આવે, હાઈલા જ રાખે, હાઈલા જ રાખે. અને કલાકોના કલાકો આપણા બધાનો સમય એમાં જતો રહે. કમાણી કોણ કરે? તો કે ઇન્ટરનેટના પેકેજ વાળા. અહીંયા બેઠેલા તમામ લોકોને વિનંતી છે કે એક વખત 24 કલાકમાં 1 કલાક એવો રાખો કે પરિવાર સાથે બેસીને તમે વાત કરતા હોય. આમાં અત્યારે કેવું છે, અહીંયા બેઠેલા તમામ વૃદ્ધો છે, જ્યારે જ્યારે નવી પેઢીની એકાદા વ્યક્તિ વાત સાંભળે કે દાદા પાસે બેસવા જઈએ, બા પાસે બેસવા જઈએ, એટલે તરત આપણે ખીજાવાનું શરૂ કરી દઈએ. અમે તારા જેવડા હતા ને તો અમે આમ કરતા હતા, અમે તારા જેવડા હતા ને તો આમ કરતા હતા. એક વખત એક છોકરા ને એના પપ્પા એવું કહેતા હતા કે તું જો, તારી ઉંમર નહોતો ને તો હું આમ કરતો હતો, તારી ઉંમર નહોતો ને તો હું આટલું કરતો હતો. એટલે છોકરાએ પૂછ્યું તમારી ઉંમરે છે ને જવાહરલાલ નહેરુ વડાપ્રધાન હતા, હવે તો મારે કઈ કેવું? સારી પેઢી છે. આપણે દરેક છોકરાનો અત્યારે તમે કંઈક સાંભળો, વોટ્સઅપમાં આવે કે એક છોકરો ભાઈ ડોક્ટર થઈ ગયો, એક છોકરો એન્જિનિયર થઈ ગયો, ભાઈ આઈએસ થઈ ગયો, એક ભાઈ આઈએસ. એટલે આપણા છોકરાને સટાક દેવા માંડી, જો આ કાંઈક કરો, કાંઈક કર, કાંઈક કર. એટલે છોકરાને એમ થાય કે અમથા ની યાર બેઠા, આના કરતા મોબાઈલમાં રહ્યા હોત ને તો સારું હતું. સાંભળવા હાટું જ આવ્યા ને કે આપણે કેટલા ખરાબ છે.